જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ પર છે. ત્યારે અમરેલી એસઓજીએ એક શંકાસ્પદ મૌલાનાને ઉઠાવી પૂછપરછ કરી હતી, જેમાં તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ અફઝલ અબ્દુલ અઝીઝ શેખ પર એસઓજીને શંકા જતા તેના આધાર પુરાવા માંગ્યા હતા. જોકે મૌલાનાએ કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા એસઓજીએ ધારી પોલીસ મથકે લાવીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદના જુહાપુરાનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૌલાના સામે જાણવા જોગ દાખલ કરીને તેનો મોબાઈલ કબજે લઈને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરતા મોબાઈલમાંથી 7 પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગ્રુપ મળી આવ્યા હતા. વલસાડ જિલ્લાના વાપી શહેરના ચણોદ વિસ્તારમાં એસઓજીને મોટી સફળતા મળી છે. શ્રી બાલકૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી 44.222 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો છે. વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એયુ રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસે 2 વાદળી રંગના પ્લાસ્ટિકના ડ્રમમાંથી ગાંજો જપ્ત કર્યો છે. સાથે જ 1.18 લાખ રોકડા, 10 લાખની સ્કોડા ઓક્ટાવિયા કાર તેમજ 40,000ની કિંમતના મોટરસાયકલ અને 5 મોબાઈલ ફોન મળી કુલ 13,47,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઈન પાસેથી ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. માલ પહોંચાડનાર ડ્રાઈવર ફરાર છે. વલસાડ એફએસએલની ટીમે સ્થળ પર તપાસ કરી જપ્ત પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ કરી હતી. પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ હજુ પણ કાશ્મીરમાં છુપાયેલા હોવાની શક્યતા છે. ગુપ્તચર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે આતંકીઓ હજુ પણ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે. તેમની પાસે ખાવા પીવાનો પૂરતો સામાન છે, તેથી તેઓ આ પહાડી વિસ્તારોમાં લાંબા સમય સુધી રહી શકે છે. આ દરમિયાન યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું હતું કે અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે ઊભું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીને સંપૂર્ણ સમર્થન આપશે. બીજી તરફ 14 પ્રકારના વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ હતી. અટારી બોર્ડર પર લગભગ 70 પાકિસ્તાની નાગરિકો ફસાયેલા હતા. ભારત અને પાકિસ્તાન બંને તરફથી સરહદ બંધ છે. 22 એપ્રિલના રોજ પહેલગામની બેસરણ ખાડીમાં આતંકીઓના ગોળીબારમાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. 17 લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર સાયબરે શુક્રવારે જણાવ્યું હતું કે પહેલગામ હુમલા પછી ભારતીય સિસ્ટમો પર 10 લાખ સાયબર હુમલા થયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી એજન્સી દ્વારા નિયુક્ત 21 સિક્યોરિટી કર્મચારીઓને વયમર્યાદાના કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ ઘણા વર્ષોથી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા. એજન્સીએ 55 વર્ષથી વધુની ઉંમરના કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. કર્મચારીઓએ કુલપતિ ડોક્ટર કેસી પોરિયાને રજૂઆત કરી છે. કર્મચારીઓની વિનંતી છે કે જો સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી ન મળે તો યુનિવર્સિટીમાં અન્ય કોઈ જગ્યાએ તેમને સમાવવામાં આવે. વર્તમાન ખાનગી એજન્સીનું ટેન્ડર પણ પૂરું થવાની અણી પર છે. દિલ્હી, એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં વાવાઝોડા, વીજળી પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં 10 લોકોના મોત થયા છે. દિલ્હી અને યુપીમાં 4 લોકો અને છત્તીસગઢમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. દિલ્હી એનસીઆરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિલ્હી એરપોર્ટથી 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. 3ને ડાયવર્ટ કરવી પડી છે. 2ને જયપુર અને 1ને અમદાવાદ ઉતરાણ કરાવ્યું હતું. દિલ્હી એરપોર્ટનું સંચાલન કરતી કંપની દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે જણાવ્યું હતું કે ફ્લાઇટ કામગીરી સામાન્ય છે. દિલ્હી એરપોર્ટથી દરરોજ લગભગ 150 ફ્લાઇટનું સંચાલન થાય છે. ગુરુવારે અગાઉ પશ્ચિમ બંગાળના સંદકફુમાં નવેસરથી હિમવર્ષા થઈ હતી. જમ્મુમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે રાજસ્થાનના 30 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. ગુરુવારે અગાઉ જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં ઘણી જગ્યાઓએ વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો. શુક્રવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા. કપાટ ખુલતા જ ભક્તોએ મંદિરની અંદર અખંડ જ્યોત સળગતી જોઈ. આ પછી રુદ્રાભિષેક, શિવાષ્ટક, શિવતાંડવ સ્ત્રોત અને કેદારાષ્ટકના મંત્રનો જાપ કરાયો હતો. મંદિરમાં પહોંચનારા સૌપ્રથમ કર્ણાટકના વીરશૈવ લિંગાયત સમુદાયના મુખ્ય રાવલ ભીમાશંકર હતા. આ પછી 6 મહિના પહેલા બાબાને અર્પણ કરાયેલો ભીષ્મ શૃંગાર દૂર કરવામાં આવ્યો. મંદિરને 54 જાતના 108 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. એમાં નેપાળ, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા વિવિધ દેશોમાંથી લાવવામાં આવેલા ગુલાબ અને ગલગોટાના ફૂલોનો સમાવેશ થાય છે. પહેલા દિવસે લગભગ 1200 લોકો દર્શન માટે પહોંચ્યા. ભીડને નિયંત્રિત કરવા માટે ટોકન સિસ્ટમ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા. ભક્તો હવે આગામી 6 મહિના સુધી દર્શન કરી શકશે. જૂનથી ઓગસ્ટ દરમિયાન હવામાન સારું રહેશે. આ વખતે 25 લાખથી વધુ લોકો કેદારનાથ પહોંચે તેવી અપેક્ષા છે.
પાટણ શહેરના કસુંબિયાવાડા વિસ્તારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનની કામગીરી દરમિયાન ભૂગર્ભ ચેમ્બર તૂટી જતા સમસ્યા થઈ છે. ચેમ્બર તૂટવાથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રોડ પર ફેલાયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર ડોક્ટર નરેશ દવે, દેવચંદભાઈ પટેલ અને હિનાબેન શાહ દોડી આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે જીઈબીની કામગીરી દરમિયાન ભૂગર્ભ લાઇન તૂટી ગઈ છે. કોન્ટ્રાક્ટરને જાણ કરતા તેમના ખર્ચે મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. કામગીરીના કારણે સમગ્ર રોડ બ્લોક કર્યો છે, જેથી સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. વધુમાં છેલ્લા 2 દિવસથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી પુરવઠો બંધ હોવાથી લોકો પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. રાપર શહેરમાં લગ્નસરાની સિઝનમાં ટ્રાફિક સમસ્યાને નિયંત્રિત કરવા પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. રાપર પીઆઈ જેબી બુબડિયાના નેતૃત્વમાં ટ્રાફિક શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. આ ટીમમાં એએસઆઈ મુકેશસિંહ રાઠોડ, નીલમબેન, ગજુભા ચૌહાણ, નેટુજી ઠાકોર અને જયેશભાઈ સહિત ટીઆરબી જવાનો સામેલ હતા. ત્યારે પોલીસે દેના બેંક ચોક, એસટી ડેપો, સલારી નાકા અને ભૂતિયા કોઠાર રોડ સહિતના વિસ્તારોમાં નગરપાલિકા સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ગેરકાયદે પાર્કિંગ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 21 વાહન ચાલકોને કુલ ₹10,600નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વધુમાં 6 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. વડગામ પોલીસે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીય લોકોની વ્યાપક તપાસ હાથ ધરી છે. પોલીસે મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોના 150થી વધુ લોકોના દસ્તાવેજની ચકાસણી કરી છે. પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારના આદેશથી પાકિસ્તાની અને બાંગ્લાદેશી લોકોની આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે મદરેસા, મસ્જિદ, કોલ્ડ સ્ટોરેજ, મુર્ગા ફાર્મ અને બકરા ફાર્મમાં કામ કરતા લોકોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડની ચકાસણી કરી છે. વડગામ પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર તમામ દસ્તાવેજોની સરકારી વેબસાઇટ પર ઓનલાઈન ચકાસણી કરવામાં આવશે. જો કોઈના દસ્તાવેજો નકલી જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે. માણાવદર શહેરના મૈત્રી રોડ પર આવેલી વર્ધમાન જીનિંગ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીમાં સંગ્રહિત કપાસ અને કપાસ ભરેલી ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી. ફેક્ટરીમાં સ્ટોર કરેલા સૂકા કપાસમાં આગ લાગી હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ ટ્રકમાં ભરાયેલા કપાસ સુધી ફેલાઈ ગઈ હતી. માણાવદર નગરપાલિકાના ફાયર વિભાગે તુરંત જ પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. આગના વિકરાળ સ્વરૂપને કારણે કેશોદથી વધારાની ફાયરની ટીમ લેવામાં આવી હતી. ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ફેક્ટરી માલિકને કરોડોનું નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.